હું તો નિદર કર્યો ને પેટ ભૈરા ના હોય કા જાણને નત મરણ અજાયણા ને હોય પૂરા રાત નિર્ધનીયો હું તો નિદર ભૈરો જેને પેટ ભૈરા નો હોય કા આવો મેરી ખાડો હોય ને બાબુ કોઈ જોવા આવે સાંભળજો કોઈ જોવા આવે કોઈ જમવા આવે કોઈ ધૂણવા આવે કોઈ રમવા આવે અને કોક એના દર્શને આવે જોવા આવે ને ઘડી વાર અડધી કલાક રહીને જોઈને હજુ વ્યા જાય જમવા આવ્યા હોય પ્રસાદ લઈને વ્યા જાય અને કોઈ પેશિલ ખાલી ધૂણવા વારો કાઢવા હોય ધૂણી પછી વ્યા છે પણ દર્શન કરવા આવ્યા હોય ને તો રાહ જોઈને બેઠા હોય દરિયો હોય ને દરિયો તમે તો કારણ કે એમાં રિયો છો એટલે ખબર હોય એમાં વેર દર પૂનમે આવે દરિયો હોય પૂનમ હોય તો એ વેર આવે પણ દર વેરે કઈ મોતી આવે એવું ન હોય વેર તો એવી કોક દીક મીઠી વેર કોક દીક આવે 8 પોર અને 32 ઘડી 24 કલાકમાં 8 પોર હોય માણા નથી કે પોરે પોરની વાણી દિવસના 4 પોર ને 4 પોર રાત્રિના 8 પોર અને 32 ઘડી એમાં 8 પોર 32 ઘડી ધર્મ ન હોય સાંભળજો 8 પોર 32 ઘડી 24 કલાકમાં કોઈ ક્ષણ વાર આવે અને એ ક્ષણ ને જો ઓળખી લ્યો અને પલની માલિકા જો ઓળખી લ્યો ને એની પાસે માંગી લ્યો ને એને જો નમી જાવ પછી આખી જિંદગી નો માંગવું પડે કઈ કેવું ન પડે પણ ભાઈ અત્યારે તો માણસ પાસે સમય નથી આ ધર્મ એક તારનું છે એક તારનું સુરતાનું ધર્મ છે હું તો એમ કહું છું કોક દીક બદરી રાતે આપણા ઘરના હાથે હોઈ ગયા હોય ને ખાલી આમ જો ખાટલાની માલિકા પડ્યા પડ્યા તું હી ચાવું હે માં ખાલી એનું નામ લઈને હુઈ જો અને જો તમને હીણું સપનું આવે ને તેથી તો આમ જો મારી ચાવું ને જગતમાં ખોટ લાગે જેના વડવાવે દીવી રૂપ ભજી કોઈ દીવી રૂપ ભજી જેના અંતકરણમાં મારી ચાવડ બેઠી હોય બેઠી હોય બેટા કદાચ એવો સમય આવે જો આવીને ઉભી નો રહું ને હમણે કોઈ દેવી ના દરબાર તમે જો સાંભળો તો કઈક મજા આવશે મને
કારણ કે મારું કામકાજ એવું છે આમ હદાય કીએ કલાકાર કલાકાર પણ હું મારી જાતને કલાકાર નથી માનતો. હા, ધર્મની સાક્ષી કહું છું. મને તો તાર હોય હામો એવો ભાવ હોય અને શબ્દને ઓળખતા હોય, વાતને ઓળખતા હોય તો અહીંયા કાંઈક વાત થાય. રાયે રેવત બલાણિયા નો કિયા દેવના દરબાર, પછી તુલસી ક્યારે મીઠો સોયડા તેથી ખોટું લાગ્યું ખોડિયા. આ ઇતિહાસ જુનાગઢનો છે, રાકવાટનો. રાકવાટના સંબંધ મૂડીની માલિકા કોઠા પરમારું નરેન્દ્રસિંહ. આગળ તો દોર મારે જ્યાં નારિયેલ દઈને આવે ત્યાં પરણવા જવું પડતું. અત્યારે જેવું નતું, અત્યારે તો બહુ ફેશન આવી ગઈ છે. હવે તો દીકરીને પૂછે, દીકરાને પૂછે, એકાબીજાને ગમે તો હંધું થાય. આગળ રાજાશાહીમાં એવું નતું. ગોર મહારાજ હોય, બ્રાહ્મણ હોય, જ્યાં નારિયેલ દઈને આવે એટલે અહીંયા પરણવા જવું પડે. જુનાણાની માલિકા કઈક રાણી પણ જુનાણાનું રાજ વાંચ્યું જતું હતું. એટલે ગોર મહારાજ ને એમ થયું જો થોડુંક પ્રાંગનું ટપું, અને પ્રાંગનું ટપીને જો કોઈક એવી દીકરી આવે તો કેવું ઠકરાણા આવે અને જો આ જુનાગઢનો વારસદાર રહી જાય. એટલે ઈ ઠેઠ મૂડીની માલિકા હોટા પરમારુમાં નારિયેલ સોમલદેવ પરમાર અહીંયા નારિયેલ લઈને આવ્યા. અહીંયા કવાટને કીધું બાબુ આ રીતનો બનાવ બન્યો છે અને આ તારીખ આ વાત નગર દરબારોમાં ખાંડું જાય પલળવા. ખાંડું હસ્ત મેળાપ ઓછો હોય એને ખાંડું પહેરવા જાય. બાપુ આ તિથિ આ વારે મૂડીની માલિકા હથે વરે પહેરવા જવાનું. હા, કવાટને મનમાંથી ભરે ગોર મહારાજા શું છે ઈ પરમારુને ને અમારે તો હાથ હાથ પેઢીના વેર આલે છે. હાથ હાથ પેઢીના વેર અને અહીંયા હાથે વરે પૈણવા જાવું ને પાછું કોઈ દી અવાય નહીં, જીવતું અવાય નહીં. સાંભળજો, પણ આ તો છત્રીનો દીકરો હતો. કોઈ ભાઈ આહુડું પડાય નહીં. અડધીક રાત થઈ, નીંદર આવતી નથી. વિચાર થયો નવગણ ભુવા ખોડિયાલની વાત કરું. ખોડિયાલ શું કરે? વિચાર કર્યો કે અહીંયા વેરીની માલિકા હાથે વરે પૈણવા જાવું ને અહીંયા દુશ્મનના હાથે મરવું ઈ કરતા મારા હાથે મળી જાય. કારણ કે હવે કોઈને કહેવાય એવું નથી. મારા ઘરમાં મોમઈ હતી એ તો હુરજાબેનને કાપડે દઈ દીધી. હવે તું કર વિનાનો છે તો હવે તો ગઢ ધરે જઈ અને કવાટ હાથે મારા કમળ પૂજા કરી અને જીવનસા આ તો બતિયા કરી દે. અને અડધી રાતે ગયો પાણી પીતો રેવત ભરલો લઈ બાકડ ધમ્મા ધમ્મા બાકડ ધમ્મા 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 કરતો કરતો ગણ ધરે જઈને ઉભો રહ્યો. કેળીની માલિકા માન હાય આનિયાના પહારા જેવી તલવાર કાઢી ભગવાન શ્રી શંકરની સ્તુતિ કરી, માં ભગવતીનું નામ લઈ અને એક હાથે મૂઠ એક હાથે તલવારની પીછી તાળી અને તલવાર જ્યાં ગરદન માથે મૂકી. પણ ત્યાં તો ગઢધરાની માલિકાથી અવાજ થયો, એ કવાટ રે રે બાપ સાંભળજો. કવાટ એમ થયું કે આ તો મોતના ભણકારા લાગે છે. મરવું એમ કાંઈ હેલું છે? પાછી મૂઠ અને પીછી ચાલી ગરદન ઉપર તલવાર મૂકી. એક ફેરે, બે ફેરે, ત્રીજી વખત મરી ધામલિયાની ખોળિયા આપે આવી અને હાથ જાયલો મારા કવાઠે દેવા દે દેવા દે. એ કવાટ આયા મારા ધડે તું આતમ હત્યા કરને તારા શરીરની માલિકાથી લોહીનું ટીપું એકાદું જો મારા ધરામાં પડે તો મારો ધરો રહ્યો ગોજારો બની જાય. ગોજારો દરબારનો દીકરો, છત્રીનો દીકરો આવી રીતે આત્મહત્યા કે હા માં આત્મહત્યા ન કરું તો શું કરું? ટૂંકમાં વાત કરું છું. આ તિથિ આ વારે એ પરમારુની માલિકા હાથે વરે પૈણવા જવાનું છે. મારી મને ખબર છે ત્યાં હાથે વરે પૈણવા જાવ એટલે જીવતો પાછો ન આવું અને મારી દુશ્મનોના હાથે મરવું કરતા મારા હાથે ન મરું. તો એ ખોડિયાલે કીધું કે બેટા દુશ્મનની માલિકા જો પૈણાવીને પાછો લાવું તો જોઈજો
એ વેરીની માલિપા વાહ કરી અને દુશ્મનની માલિપા પૈણાવીને પાછો લાવું મારી થોડી હાલ તો તને કરની કરી જઈને પૂછું મોળિયો એને સુધડી તારા પારે છોડું આ બરમાં અરે એ તો ઈ મીઢોર અને મોળિયો ઈ શેડા છોડી તારી પારે છોડું હવા કડસી ના તને નિવંત જમાડું મારી ખોડિયાલ તને કરની કરીને પૂછું કે કવાટની જાન ગઈ પરણમાં પણ હાથઈ બેનું જાનડિયું થઈનો બેનું દીકરીઓને સાંભળવા જેવું છે આમાં એવું ન હોય દાખલા હોય ધોવાને સાંભળવાનો આમાં દીકરીઓ બેનું કળોયું હદાય ને સાંભળવાનું વાહોમલદેને ખબર હતી કે મારા પીરી આવે વેર વારવા કહી દેશે અને ચોરી વચારે મારો જુડલો નંદવાનો છે સાબની થારી લઈ પાનેતર લઈ અને સોમલદે પાઈ ગયા કીધું લે સોમલદે આ પાનેતર પહેરી લ્યો ચુંદડી ઓઢી લ્યો સોમલદેને ખબર હતી કે આ ચુંદડી ઘડી દો ઘડી આ ચુંદડી ઓઢી ચોરી વચારે જાય તો અહીંયા મારો ચૂડલો નંદવાઈ જવાનો અને હોમલદે પાનેતર ઓઢતા નથી ચુંદડી પહેરતા નથી બેનું દીકરીઓ મનાવે માનતા નથી તો ઝીણી ઝીણી વાતો થવા મળી અને ખોડિયાલમાં જાનડી થઈને આવ્યા હતા ને ધીરુભુવા એને કીધું ભાઈ શું છે કે સોમલદેવ પરમાર પાનેતર ઓઢતા નથી ચુંદડી ઓઢતા નથી ના પાડે તઈ હાથમાં સાબ લઈને મારી ખોડિયાલ કહ્યું કા બેટા મારી દીકરી કેમ આ ચુંદડી ઓઢતી નથી પાનેતર ઓઢતી નથી માં તમે કોણ છો તમને ઓળખતી નથી પણ મારા માવતર છે એના હૈયામાં આવવું છે કવાટની ચુંદડી ઓઢી અને આ ચોરી વચારેથી બારે નીકળીશ ને યાનિયા મારા ધણીનું ધણથી મસ્તક જુદું થાય તો એ ખોડિયાલ આપે આવ્યો મારી હોમલદે જેની જાનડી બની હું ખોડિયાલ ભેગી આવી હો જેની જાનડી બની અને હું ખોડિયાલ ભેગી આવી હો જગતની શું મજાલ છે મારા પહુડા મારા કવાટ સામે ઊંચી આંખ કરી અને જોવે અને તઈએ માથે ભેડિયો હાથમાં તળ પખાનું તરહુર અને ખોડિયાલ પોતાના અસલ સ્વરૂપની મારી પાસે આવી ડુંગરી મારી હોમલદે આ ચુંદડી ઓઢી લે તે ચુંદડી ઓઢી તે હોમલદે પરમાર કહે છે મારી હા ભાઈ મારી ખોડિયાલ ચુંદડી તો ઓઢું છું પણ મારી હોમલદેની એક કડી ખાલી સાંભળી લે શું હોમલદે પરમાર બોલે છે ખોડિયાલ સાંભળે છે અરે અમારા રાખજે માં મારો ચુંદડીને તાજલો અરે અમારા રાખજે માં એ મારો ચુંદડીને તાજલો અરે જોજે ભૂસાઈ જાય ના માં મારા સિંદૂરનો ચાંદલો એ જોજે ભૂસાઈ જાય ના એ માં મારા સિંદૂરનો ચાંદલો અરે ચુડલો મેરો છે તો હાથી ના દાંતલો અરે જોજે નંદવાઈ જાય ના માં મારો ચુંદડીને ચાંદલો ઈ ખોડિયાલ પણ એમાં મારી ઉગતાની દેવી મારી મેરડી હોય મારી હયાની હાલ માળા મારા રુદિયા નાના મેલડીનું નામ આવે ને ત્યાં જો હૈયું જ રૂજવા પડે રૂવાણા બેઠા પણ ભાઈ એક ફેરે મેલડી ના બનો ને વિભા ભુવા એક ફેરે તો જગત ના ક્યાંય ના નો રહેવા દિયો ધીરુભાઈ હા તમે મેલડી ના બનો એટલે એક ફેરે તમારી એવી પરીક્ષા લીએ
કે આ દુનિયાની માલિકા તમને ગાંડા ગણવા મળે. જો ઓલો મેલડી વાળો જાય ગાંડો, ઓલો રાખો જાય ભિખારી જાય. જો ઓલો મેરડી મેરડી કરતો હતો ને, ઓલો રાખો જાય. આટલા મેળા ખાય અને જો મેલડીનું નામ ન છોડો અને બેટા જો જગતની માલિકા જો નિયાલ ન કરી દઉં અને જો રાજા કરી ન ફેરવું ને, તેથી મને મેલડીને ખોટ લાગે હો. મારી ખોખાવારી મેરડી નો સુગંધ રહીશો હોય પણ મારી ખોખાવારી ના મરડે બેટા જો બે ઘડી અમારી નાઈટ ને જો ખમા ન કહું ને, તેથી મને કાંઠાવારી પણ મેરડી મને ખોટ લાગી જાય. સો ઘડી જુ જો લેવાનો વધાર નથી કરી દીધી. અરે તારા તો નામના જગતમાં નિશાન છોટેલા છે. અને મધની રાતે મારી કાંઠાવાળી મેરડી તને ટપોરો મારે. થાલા કલીએ સહતર ફેરું કોણ માગે મારી કાંઠાવાળી સિવા. અરે આસવારી નાચ નો મલાજો, એ આસવારી નાચ નો મલાજો, એનો તોલ મલાજો. બેટા મારી સુવારી નાચ સુરતા માંડે અને જો સુરતા એ જો આવીને ઉભી નો રમને, તેની મને કાંઠાવારી મને મેરડી મને ખોટ લાગી જાય. હિસાબ કરી જને ઉભી રહેતી નહીં, હિસાબ કરી જને ઉભી રહેતી નહીં. અરે એ કદાચ લાખોની હોય પણ અહીંયા તો જો આ દેવાળું મેળો, આ પંચનો મેળો, અહીંયા તો મારી ખોખાવારીના મરડે બેટા કદાચ આ ધીરી અહીંયા મુઠ્ઠી ઘણું કો વાઈબલો હોય અને મારી બહેને ખવડાવીને જો ખાતે ન લગડાવી દઉં ને, તેથી મને કાંઠાવારી મને મેરડીને ખોટ લાગી જાય. આમળે આમાં તનતોડ મહેનત કરી છે. હે મારી પાટડિયાના કડ ભાગલાની દેવી, મારા બાપ સાંભળાની દેવી, નબળો ભાગલો નબળું પાણીયું, નબળું પાણીયું, પાણીયું મારી દેવી. અરે મારી માળિયાની જૂની જગતુની દેવી, મારા દાદા સામલાની દેવી, મારી સોતી નાના સામે તે જૂનો માળો મેલી જૂની જગ્યા માથેથી હાલી નીકળો હોય છે. પોતા હાટું નહીં હો, મારી નાત હાટું, મારી નાત ની જ ને ઉપાધિયું કરી મારી નાત આવે. બેટે બધા જગ્યા માથે મારી નાત આવે અને કોઈ મારી નાત માથે કારી આંખ કરે ને મારે વિભલાને મૈરા જેવું થઈ જાય. મારા દીકરા એક દી તારા ભેગી આવું, કદાચ મારી વસ્તી ડુંગરના ધાર માથે જાય ને, સામલેની સામું અહીંયા આવું હો,
લગદેરપુરની જગ્યા માથે બેટા ગરીબીનું મંડાણ માંડ્યું છે ને અને કદાચ ડુબરા પાણીથી જો શેટી જાવ ને તેની મને બાપ સાંભળેલી દીવીને મને સાવરને મને ખોઈ લાગી ગયો વિશ્વાસી વિભલો તને ખબર છે મારી દીવી અરે મારા બાપ સાંભળેલી દીવી વિશ્વાસ છે વિશ્વાસી સિવાય કાંઈ નથી પણ બેટા એ જગ્યા માથે અઢી પાણાનું મંડાણ માંડ્યું છે અને જો જુગમાય જો એ માંડેલું મંડાણ જો ખોટું થવા દઉં અને પૈડા પાણીથી જો કોઈથી શેટી જાવ ને તેની મને સાંભળેલી દીવીના નામનો સાથ ભાગી જાય સામલાલી દીવી મરી મેલડી મરી હમણે કે બેટા મારી બે પાસે મુઠ્ઠી કણુકો વાપરો છે અને જો ખોખા વારીને મુઠ્ઠી કણુકો ખવડાવી અને જો સંદર્ભે લેખ નો લખાવું ને તેની મને સામલાલી દીવી મને ખોટ લાગી જાય કદાચ પારકું પાથર આવે હાથ ગામના મેલા મહાણિયા જાગે તો એ મને પાટડીએ મને મેલની ટપોરો બાજી બેઠા આમળે મારી હાથે બેલું દીધી હાબડકી ધુમકાવ્યું ધરાની માં કદાચ જુગમાઈ જો મારા થાપાની માલીમાં જો ખોટ ભરવા દઉં ને મને ખોડિયાલ ને મને ખોટ લાગી જાય મારા દાદા એ વિરાની દીદી મારી બાવરી આવારી મારી ગુટ પાવાની દીદી ભલા ભલા લગદેરપુરની જગ્યામાં દેવીનો મઠડો બનાવ્યો ને તો એમ થયું કે પાવાની દેવીને તો હવે સમય આવે તેની વાત જેથી જાગે તેની વાત પોતાના બે દીકરા હતા ને મરણ પથારીએ પડી ગયા હતા મરણ પથારીઓ ઓળખી લે મને પાવાની દેવીને ઓળખી બાપ વિરાડી દીવી અને બેટા અહીંયા વિમલાએ કીધું મળી જો પાવાની દેવી તને ભૂલો એટલે જો અમારા દીકરા પડ્યા હોય તો મળી એને દવાખાને નથી લઈ જવા અને તય મારી પાવાની દેવીએ જાજો ટાઈમ નહીં ખાલી 5 મિનિટનો ટાઈમ બેટા કદાચ 5 મિનિટમાં જો બેઠા ન કરું ને તેથી મને બાબર વારીને મને પાવાની દેવીને ખોઈ લાગી જાય નાનું એવું ઝેરણીયું ખાલી 2 કડીનું લઈ લો ભાઈ ભાઈ ક્યાં હે એ જે ઠાકોર મન ગડી મના ઘડી દો ઘડી ના મજે મારી
ખરેખર ભાઈ ભવાણિયાની જૂની જગત અત્યારે વર્ષામેળીની જગ્યા માથે થોડી મોડી મારા દાદા રવાની દેવી માં મારી સાવળાના દુબળા પાણી અરે સમય એવો હતો ને મિત્રો ઈ માથે દુઃખ ઈ માથે વેરા ઈ દોયલો સમય તો જેને જોયો છે ને એને ખબર છે પણ જેદી વર્ષા મેળીની જગ્યા માથે મારા બાપ રવાની દેવી મારા બાપ સકુડીની દેવી એક દી જગ્યા માથે પડ્યા પાણી બોલી હતી મારી સાઉન્ડ બેટા મારી વસ્તી શું હોશિયાર આહુડા પાડો છો એક દી જો મારી વસ્તીના જો આહુડા નો લૂસી દઉં અને કદાચ મારી સકુડીની વસ્તી જગ્યા માથે જો મારી વસ્તીના જો આહુડા લૂસી અને જો વર્ષા મેળીની જગ્યા માથે જો બગીચો નો રસાવું ને તેની મને સાવડાની મને સાઉન્ડ ને મને બાપ રવાની ધીમી મને કોઈ લાગી જાય સકુની દેવી મારી સાઉન્ડ તમારી જા આ પહોળા માથે એક સમય એવો હતો ને વિશીના દમ તો જેને ખાધા હોય એને ખબર હોય માથે મેઘલી નાઈટ મળી હોય ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય પોતાનો કલેજાનો કટકો દીકરો વિયોગ્યો હોય અને આમ વિશીના ડખ લાગ્યા હોય પણ એવા સમયની મારી મારા બાપ રવાની દેવી મારા બાપ શકુની દેવી મારી સાઉન્ડ ને કીધું પ્રશ્ન મળી ક્યાં ગઈ મારા બાપા કરી ગઈ મારી પ્યારી એ મારી આજ તું સેટી રહીને કદાચ એવો સમય હોય તો મને બાપ રવાની દેવી મને સકુડીની દેવી મને મેરણી ટપોરો મારજી ખૂટવા દઉં સૈરો ને દો રમવા દઉં મને બાપ સકુડાઈની દેવીને મને ખોજ લાગ્યા મારી ના મારી દરિયાના લોઢની દેવી મારી માં શિકોતર એ મારી આ વસ્તીનું મંદિર વેગળું ડૂબવા દેતી નહીં હો કે બેટા મારી વસ્તી કદાચ મારા ભરોહે આઈલી આવે અને મારી વસ્તીનું જો ઝાડ ડૂબવા દઉં ને તેથી મને રવાની દેવીને મને શીખવતા મને ખોજ લાગી જાય મેરી પવાની દેવી આય મારી અંદરની કારોડી મારી ગઢ પાવાની દેવી મળે તરા થાપામાં ખોજ પડવા દેતી કે બેટા ઈ સાવડાની માલી મારી અબલાની દેવીનો મારી પાવાની દેવીનો થાપો હોય
અને મારા થાપામાં જો ખોટ પડવા દઉં ને તેથી મને ગણ બાવાની દેવીને મને ખોટ લાગી જાય. જહો ખોળો પાણી અને ખાખરા અને જ્યાં પાણા તણો નથી મારી પાટ એ પણ વગાર દિલે મારું કરે ઈશે યા દેવંગો પાચા મારી રાતડી ભોમની રમનારી મારી સાવણ કે બેટા મારો લીલવો રિયો જો કોઈ દી હુકાવા દઉં ને તેની તો મને રાતડી આ ભોમની દેવી મને સાવણ ને કોઈ નથી આવ્યો. પચાને માથે 5-5 વર્ષના વાળા વીતી ગયા હોય અને કોઈના ખોરે ખોટ હોય અને મને ખોડિયાર પાઈ આશ નમાવે અને જો ખાલી ખોરા ભરાવી દીકરા જેવા દાન નો દઉં ને તેથી તો મને ખોડિયાર ને ખોટ લાગે. સારણ નાને હની રમનારી રે રે પછી ઉતર્યું મારી કૈલાસથી પરજર્યું પિયારની માં પછી અવતરીજું તમે મરત લોકમાં મેળા ભાગવા મમળ નાગે માં બોલિયા મરી ઉગતાના સંડાડી દીલી મારી મ્યાલડી મારી ના ઉગતાના સંડાડી દેવી મેરડીઓ ખાલી કરિયામાં તો હવા વેદની નાગડી બની અને જો રમત નો માંડું ને તેની તો મને મેલડી મને ખોટ પડી જાય. જગમાલિયાના પિતળિયા પાવાની મોજાલ મારી ભાડલા મારી ગેલડી જગમાલિયા ગોગિક જીવવાને મરવાને 3 તો હોની શેતી હોય તો અહીંયા પિતરિયા પાવાના 3 ટકોરા મારજી અને બેટા ત્રીજા ટકોરે જો આવીનો ભીનો રવને તેથી મને ભાડલા વારીને મને ગેલને ખોજ કાઢી જાય. જહો જહો માં સદાય કરી સખત છે ને પેલા કર ઓ મારી ધરતી નામ ડાળની દેવી મારી માં હકદડી ખુતી રમાડી દીધી ઊંડણ મેલ હરાવો ડુંગર ત્યાં હોડમાં લઈ
પણ જાગને મારી જુગ પેલાની જુગણી તું જાઈએ જગ વહે અને મારી દઈને રમાઈનો જગ ફે પછી હુરમલ વગાડે મારી હારંગી તું કેમ રહી ગગનમાં ગાજે ગાજે કાતો જરા ભોગી ગઈ તને જોગણી કાતો કાનું યાદા તે દીધા મીડ હલ મારી માં હકતડી મેલ ઉતારી મેલખીઓ બનાવ્યો જેના માથે મૂક્યો સતનો ઓ પછી હાકા માસી જેને બેહણું દીધું યાડમરું દીધું જેને ડાબે મરી સોટી લાના ઈવલા ધામની દેવી મરી દેવંગા પસારણી દેવી હો મારી રાતડી ભોમના ટેકાલી દેવી મરી સુવારી નાચના બાંધણાની દેવી દેવંગા પસારણી દેવી સુવારી નાચના ટેકાની દેવી સામુડો અને મારી બહેના મરડે બેટા જો સાઈના ભૂહી જો કંકુનો લેખ નો લખાવું ને તેની મને સકત દે મને સાવન ને મને ખોટ લાગી જાય હો મને ખોટ લાગી જાય હો જહો ભાલાની દેવી મરી માં ચામુંડ તો ન મનાવું કદી ગાયુની વારે ચડેલો એ હોંબા ખાસો દરબાર જહદરની જેલમાં પુરાણો કદી સોટીલાના સારે છેડે વડારણો આડા ઓડા બાંધીને બેઠી હતી અને કોઈ જાત્રાળુ આવે કોઈ દર્શન કરવા વાળા આવે તો પૂછે ક્યાં જવું છે ભાઈ માનતા રાખી છે સોટીલા જવું છે કઈ વધારાનું કે સાંભળો ભાઈઓ જેથી તમે માનતા રાખી ને તેથી સાઉન્ડ ऐसी સોટી લે આજ સોટીલામાં તે સાઉન્ડ નથી કા કે જો સોટીલે સાઉન્ડ હોય ને તો એ ગાયુની વારે ચડેલો સાઉન્ડ નો ભૂવો હોમલો કઈ જહદરની જેલમાં ન હોય સુમને તોતર ને મારી નાખ ટપરો મારો અને ડાબી બોલાવે તો જમણી હોકારો ન દઉં ને તેથી મને તોતર ને મને ખોટ લાગી આવ્યો મારી ધરતી ના માયડા મંડાણની દેવી મારી 1800 જાલા વાળના નાકાની દેવી મારી માં સકત એ મારી તું તો આમ જો 1800 જાલા વાળના નાકાની દેવી છો મારી નાચ ટકોરો મારે એક ફેરે બોલાવે જો બદરી ખાનાનો જવાબ ન દઉં ને તેની મને હકત ને મને ખોટ જય હો